આપણે અત્યારે જઈ રહ્યા છીએ હનુમાનના મંદિરે. આપણે જવાનું છે રાણાવાવ. ત્યાં એક જંબુવનની ગુફા છે, આપણે ગુફામાં જવાનું છે. જોકે ગુફા જોવા જવાની છે, બહુ સુંદર ગુફા છે. અત્યારે આપણે હનુમાનના મંદિરે પહોંચી ગયા છે. હમણાં એક મિત્ર આવે છે, અમે બેને જાય છીએ, બંને બે જ જણા જાય છીએ. અમે આપણે અડધે પહોંચી ગયા છીએ ગાઈઝ, અને આગળ જઈ રહ્યા છીએ આપણે. આ છે હનુમાનનું મંદિર, જે અહીંયા આપણા ઘર નજીક જ હતું. આપણે રેલવે સ્ટેશને પણ પહોંચી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ, રેલવે સ્ટેશન આવી ગયું છે. હજી ગાડીમાં તો ઘણી વાર છે. હવે તમે જોઈ શકો, આ છે ધોરાજીનું સ્ટેશન. જે ગાડી પણ પડી છે એ કઈ છે ગાડી છે? આ ભૂરખિયા જવા વાળી ધારી, પોરબંદરથી ભાવનગર વાળી. ત્યારે તો હજી આપણી ટ્રેન આવશે, 9:37 થઈ ગઈ છે. આપણી ગાડી આવવાની છે. આપણી ગાડી આવી ગઈ ફાઇનલી ગાઈઝ, જે રાજકોટથી પોરબંદર જવાવાળી છે. અત્યારે આપણે જવાનું છે રાણાવાવ. આપણી ગાડી આવી ગઈ છે. આપણે હવે જવાનું જ છે. જેમ કે ઓલી ભૂરખિયાવાળી ગાડી વહી ગઈ છે, ભાવનગર ગાડી જવાની છે, અને આપણી ગાડી પોરબંદર. જે આ ગાડી પોરબંદરથી આવી છે, તો આપણે જવાનું છે ત્યારે પોરબંદર બાજુ. જે તો જઈ રહી પોરબંદરથી આવી ગઈ ગાડી, અને આપણે જવાનું પોરબંદર. ચલો અત્યારે આપણે ધોરાજી સ્ટેશનને કરી દઈશું બાય બાય, કારણ કે હવે ધોરાજી મૂકીને આપણે જવાનું છે રાણાવાવ. તમે ધોરાજી જોઈ શકો, આપણું ધોરાજીને કરી દીધું બાય બાય થોડાક ક્ષણો માટે. ખેતર તમે જોઈ શકો, ધોરાજી ઘણું મોટું થઈ ગયું છે, વિકસી ગયું છે. આને છે સંજયનગરનો ઇલાકો હતો. આ છે આપણી ફાઈટક, જ્યાં આપણે મામલદેવની એક મંદિર આવી હોય ને, આપણા ઘરની નજીક જ છે એક. ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા હે ઉપલેટા, જે કે આ ઉપલેટાનો નદી છે. તમે જોઈ શકો છો કે ઉપલેટાનું વ્યૂ કેવું છે, બહુ સરસ છે. ઉપલેટા ઘણું મોટું થઈ ગયું છે. અત્યારે તો ઉપલેટાનો રોડ આવી ગયો છે. આ હમણાં આપણે ઉપલેટાનો એક બગીચો છે, જે અહીંયા મોટો વિખ્યાત આવી ગયું છે ઉપલેટા. આ છે ઉપલેટાનો બગીચો. તમે ગાઈસ જોઈ શકો છો કે અમે અત્યારે આપણે જોઈશી કોઈ છે એ ત્યાં થોડાક લોકો છે, જરાક બાળકો પણ છે, જે કે હિંચકા ખાઈ રહ્યા છે. અને બગીચાની એક્ઝેક્ટ બાજુમાં આપણું રેલવે સ્ટેશન છે. હવે ઉપલેટા આવી ગયું છે. હવે રહેશે ગાડી ઊભી. આપણે નીકળી પણ ગયા ઉપલેટાને પણ કરી દીધું આપણે બાય બાય. આપણે હવે પહોંચી ગયા છીએ છેલ્લે ભાયાવદર, જે કે ભાયાવદર આપણે માતાજીનું મંદિર છે મોટું, જે ડુંગર ઉપર ચડીને જવાનું છે. અત્યારે તો આપણે નહીં જઈ શકીએ ત્યાં, કારણ કે આપણે જવાનું છે ત્યાં રાણાવાવ. હવે ભાયાવદરનું સ્ટેશન આવી ગયું છે, રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન નજીક જ છે. ડુંગર હતો, તે ડુંગરે આપણે જવાનું હતું. ત્યાંય પણ મેળો ભરાયો જ છે, જે ભાયાવદરના નામે મેળો ભરાયેલો ગણાય. પણ હવે અત્યારે તો વાર છે. આપણે અત્યારે ભાયાવદરના સ્ટેશને પહોંચી ગયા છીએ. જોઈ શકો કે ભાયાવદરના લોકો બહુ છે નહીં ટ્રાફિક. હવે આજે રવિવાર છે એટલા માટે છે. આ ભાયાવદરના સ્ટેશનની થોડીક જ બાજુમાં છે આ મામાદેવનું મંદિર, જે પાટાવાળા મામાદેવે ગણાય છે. અને હવે આપણે કરી દીધું ભાયાવદરને પણ બાય બાય, કારણ કે હવે આપણે આગલા નેક્સ્ટ સ્ટેશને જવાનું છે. નેક્સ્ટ સ્ટેશન આપણું છે મોટી પાનેલી. મોટી પાનેલી આપણે પહોંચી ગયા છીએ, જે કે ત્યાં પણ એટલું બધું બહુ ટ્રાફિક છે નહીં. અત્યારે પાનેલીને કરી દીધું આપણે બાય બાય. હવે આપણે નેક્સ્ટ સ્ટેશને પહોંચી રહ્યા છીએ, જે નેક્સ્ટ સ્ટેશનનું નામ છે જામજેતપુર. આપણે નીકળી ગયા છે. આપણે ગાડી જામજેતપુર ને પણ બાય બાય કરી દીધું છે આપણે.
હવે જામજેતપુરથી હવે નેક્સ્ટ સ્ટેશન આપણું આવશે બાલવા. તો બાલવા પહોંચવામાં તો થોડી વાર લાગી જશે. તો આપણે તમે જોઈ શકો છો ટ્રેનની ગોળાઈ, ટ્રેને આપણી ઘણી લંબી છે. તો કે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બાલવા સ્ટેશને. જે બહુ મોટું સ્ટેશન તો નથી, નાનું સ્ટેશન છે, ગામડાનું સ્ટેશન જ ગણી શકીએ તમે. બાલવામાં પણ છે નહીં ટ્રાફિક એટલું બધું. આપણે બાલવાનું સ્ટેશનને કરી દીધું છે આપણે અત્યારે બાય બાય. હવે આપણે જોઈ શકો તમે ગોળાઈ ટ્રેનની, ટ્રેનની ગોળાઈ ઘણી લંબી છે. એટલે ટ્રેન તો આપણી 10-11 ડબ્બાની ટ્રેન છે. ટ્રેને એટલી ફાસ્ટ જાય છે કે આપણે વહેલું જ પહોંચાડી દેશે એવું લાગે છે મને તો. હવે આપણે પહોંચી ગયા ત્યારે કાટકોલા, કે કાટકોલામાં ટ્રાફિક નથી. કાટકોલા એટલે એ તો ગામડાનું સ્ટેશન થઈ ગયું. નાના 10 બધા તો લોકો નથી. આપણે સ્ટેશનથી નીકળી ગયા. આપણે વાંસજાણિયા પહોંચ્યા હતા. તો વાંસજાણિયાથી એક ગાડી આપણને સામે મળી ગઈ હતી. જે આ ગાડી જાય છે સીધી જામનગર આવી. જોકે જેને જામનગર જવું હોય તો આ ટ્રેનમાં જઈ શકે છે. અને આ છે ગાઈસ આપણું વાંસજાળિયા, કે વાંસજાળિયા જંક્શન આપણે પહોંચી ગયા છીએ. વાંસજાળિયા તમે જામનગર જઈ શકો છો તમે. એક ગામ આવ્યું નાનું તરસાઈ છે. તરસાઈ તો બહુ મોટું નથી. તરસાઈથી આપણે નીકળી ગયા. હવે આપણે જઈ શકીએ. હવે ટૂંક જ સમયમાં આપણે હમણાં રાણાવાવ પહોંચી રહ્યા છીએ. જોઈ શકો છો આ રાણાવાવનો ડુંગર છે, જે બહુ મોટો ડુંગર છે. આપણે ડુંગરે જઈશું, પણ જોકે જો ટાઈમ મળશે ટ્રેનમાં તો આપણે ડુંગરે તમને દેખાડશે. ફાઇનલી આવી ગયું છે આપણું રાણાવાવ. આપણે રાણાવાવ પહોંચી ગયા છે. રાણાવાવથી જઈ આપણે રિક્ષા ગોતી છીએ અને જ્યાંથી જવાનું છે આપણે જાંબુની. ગાઈસ તમે જોઈ શકો છો આ છે આપણું હાથી સિમેન્ટ ફેક્ટરી. કે હાથી સિમેન્ટ ફેક્ટરી છે એ બહુ મોટી ફેક્ટરી છે. જે હાથી સિમેન્ટ આપણે જોઈ શકો છો કે તમે, કે બધા ઘર માટે કામ આવે તે આ ફેક્ટરી છે જે રાણાવાવમાં આવેલી છે. આની થોડીક જ પાછળ આપણી જાંબુની ગુફા છે. તો તમને હમણાં દેખાડી જાય ગાય કે આપણે જાંબુવરની ગુફા છે. જય શ્રી. ફાઇનલી ગાય આપણે જાંબુવરની ગુફાએ પહોંચી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક છે ઘણો બધો. જોકે અહીંયા પહેલાં પાણી ભરેલું હોય, અત્યારે તો ખાલી કરી દીધું લાગે છે. હમણાં આપણે જઈ રહ્યા ગુફામાં. છે આપણી ગુફા, જેમાં ગુફામાં બહુ ગળદી છે. જોકે વિડીયો ઉતારવાની હોતા પાડ મનાય છે, છતાં આપણે થોડાક વાર લીધા છે. તમે જોઈ શકો અંદર જવાનું છે. અને બહાર તમે જેટલી પણ ગરમી થાય પણ અંદર તમને એવું નહીં લાગે કે બહાર ગરમી હતી, કે અંધારું થઈ ગયું. હવે આપણે નીકળી જવાનું છે અહીંથી આપણા ઘર બાજુ રિટર્ન. તમે જોઈ રહ્યા છો જ્યારે ગુફા આપણી, ગુફાની અંદર આપણે આવી ગયા છીએ. જે કાંઈ બહુ અંધારું છે. જે આ ગુફા હતી જે અહીંથી સીધી આપણે નીકળ્યા સીધી દ્વારકા. આપણે દ્વારકા જવું પણ અત્યારે હાલમાં તો ગુફા બંધ કરી દીધી છે. અહીંથી શ્રી કૃષ્ણ ભગવાન ગયા હતા દ્વારકા, ત્યારે જાંબુવનના ગુફાના નામે ઓળખાય છે. હવે આપણે જઈ રહ્યા સીધા ઉપર, કારણ કે હવે પૂરું થઈ ગયું છે. ગળદી જેટલી હતી કે બહુ ચડવામાં વાર લાગે. તો અત્યારે આપણે હાલ જઈ રહ્યા છીએ બહાર. જો કે આ તો મેળો, પણ મેળો તો પૂરો થઈ ગયો છે. બહુ ટ્રાફિક છે નહીં અહીંથી. આ તો બધું ગુફામાં જ છે, કારણ કે તડકો બહાર બહુ. અને આ આપણે પહોંચી ગયા છે રામા મંદિર. રામજી ભગવાનજીનો રાજનો મંડપ છે. અને મંડપની અંદર છે એનો સ્તંભ જે ઊભો કરેલ છે. કારણ કે આપણે એક દી મોડા પૂજા, કારણ કે જોવાનું હતું પણ હવે તે પૂરું થઈ ગયું છે. કાંઈ વાંધો ને આપણે હવે વિડીયો જોઈ આપણે તમને વિદાય લઈએ છીએ. બાય.